ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સદીશોના સદીશ ગુણાકારની વાત કરી હતી. બરાબર, એની જ અંદર થોડુંક આગળ જોવાનું છે. આપણે જો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જેટલી પણ હું તમને થિયરી ચલાવું છું, બધી થિયરીમાં JEE નીટની થિયરી પણ સાથે સાથે આવતી જ જશે. બરાબર, એટલે તમારે JEE નીટની અંદર કંઈ એક્સ્ટ્રા થિયરી નહીં ગણવી પડે. ખાલી જે વધારાના MCQ છે તે વધારાના MCQ જ કરવાના થશે. બાકી બધી જ થિયરી JEE ની બોર્ડની બધી એક સાથે જ ચાલશે. બરાબર, એટલે તમારે એવું ચેક કરવું હોય કઈ થિયરી JEE ની છે તો એમાં કંઈ નવું ન હોય, ચોપડી જોઈ લેવાની. જે થિયરી ચોપડીમાં ન હોય બધી બહારની, બધી JEE. જેમ કે આ થિયરી છે એ ચોપડીમાં નથી. આવી ઘણી થિયરી હોય છે જે ચોપડીમાં નથી હોતી. સદીશોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને સદીશ ગુણાકાર. તો કે જ્યારે કોઈ પણ બે સદીશોનો ઉપયોગ કરી તમે ત્રિકોણ બનાવો, ધારો કે કોઈ એક સદીશ A છે, એક સદીશ B છે, બે વચ્ચેનો ખૂણો θ છે અને ત્રિકોણ પૂરું કરવા માટે એની વચ્ચે કોઈ એક નાની એવી રેખા લઈ લઈએ. આને કંઈક નામ આપી દઈએ P Q R. તો આ P બિંદુમાંથી એક લંબ દોરીએ, એ નામ આપી દઈએ. બરાબર, કે ધારો કે સદીશ A અને સદીશ B થી આ બનતો ત્રિકોણ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને સદીશ ગુણાકાર વચ્ચેનો સંબંધ ગોતવાનો છે. તો આ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો, તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે કેટલો? તો પાયો એટલે આખો QR. વેધ એટલે PM. આપણે આગળ વાત કરીએ તેમ કોઈ પણ સદીશ હોય, સદીશની લંબાઈ એનું મૂલ્ય દર્શાવે. એનો અર્થ કે QR એટલે શું છે? સદીશ B છે, એનો અર્થ કે સદીશ B નું મૂલ્ય. એટલે ખાલી B લખો તોય ચાલે. PM. તો હવે તમે આટલો ભાગ જુઓ કે ત્રિકોણ PQM માટે તમે જુઓ તો PQM માટે આટલા ભાગ માટે બરાબર, તો આટલા ભાગ માટે જો અહીંયા ખૂણો θ છે, θ માટે આ સામેની આ કર્ણ. બરાબર, આ સામેની બાજુ આ કર્ણ. સામેની ને કર્ણ એટલે આપણે સાઈન નો ઉપયોગ કરીએ. તો આના પરથી એવું કહી શકાય કે sin θ બરાબર PM છેદમાં કર્ણમાં શું છે? તો કર્ણમાં આખો PQ છે. PQ એટલે A છે, સદીશ A નું મૂલ્ય છે. બરાબર, કે sin θ બરાબર શું છે? PM/A. તો A એટલે સદીશ A નું મૂલ્ય. તો આના પરથી PM બરાબર શું લખી શકીએ આપણે? A sin θ. બરાબર, એટલે આના પરથી શું થઈ ગયું? 1/2 BA sin θ. એ BA લખો કે AB લખો, એનાથી કઈ ફરક નથી પડતો. બરાબર, વચ્ચે ક્રોસ કર્યો હોય તો ફરક પડે. તો AB sin θ એટલે એ તો શું થઈ ગયું? A ક્રોસ B થઈ ગયું. પરંતુ ખાલી sin θ છે, કોઈ દિશા નથી, એનો અર્થ એમ થઈ ગયો એને માનાંકમાં લખવું પડશે. એટલે A ક્રોસ B નું મૂલ્ય થઈ ગયું. એટલે આનો અર્થ શું થઈ ગયો? કોઈ પણ સદીશો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તે બે સદીશોના સદીશ ગુણાકાર કરતા અડધું હોય છે. અથવા તો તમે બે આ બાજુ લઈ લો તો તમે એવું લખી શકો 2 ગુણ્યા ક્ષેત્રફળ બરાબર A ક્રોસ B. બરાબર, એટલે આપણે એવું લખી શકીએ કે કોઈ પણ સદીશો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ તે સદીશોના સદીશ ગુણાકાર કે સદીશ ગુણાકારના મૂલ્ય કરતા અડધું હોય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. તો એકવાર MCQ ની અંદર આ કામ લાગશે કે 2 ગુણ્યા ત્રિકોણ દોરે શું છે? ક્ષેત્રફળ. 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર A ક્રોસ B નું મૂલ્ય. ત્રિકોણની વાત કરી. ધારો કે આપણે ચતુષ્કોણની વાત કરીએ કે કોઈ પણ એક ચતુષ્કોણ લઈએ. તો ચતુષ્કોણ એટલે ખરેખર શું થઈ ગયું? ધારો કે આ એક સદીશ A છે, આ સદીશ B છે, આ એની વચ્ચેનો ખૂણો θ. તો એ જે સદીશ A છે તો એવો જ એક સમાન સદીશ હું અહીંયા લઈ શકું. એટલે આ પણ સદીશ A થાય. આ સદીશ B છે તો આ પણ એવી રીતે સદીશ B લઈ શકાય. બરાબર, તો એનો અર્થ એમ થઈ જાય કે અહીંયાથી જો હું આ ભાગ પાડું
તો મને આ બે ત્રિકોણ મળે, આ પહેલું ત્રિકોણ, આ બીજું ત્રિકોણ, બરાબર, બે ત્રિકોણ મળે. તો આનો અર્થ એમ થઈ ગયો, હમણાં કીધું આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ a ક્રોસ b કરતા અડધું છે, એટલે આનું મૂલ્ય કેટલું હોય? તો આનું મૂલ્ય a ક્રોસ b કરતા અડધું. આ ત્રિકોણ છે તો આ ત્રિકોણનું મૂલ્ય કેટલું? તો a ક્રોસ b કરતા અડધું. તો આખા ચતુષ્કોણનું મૂલ્ય કેટલું થાય? તો 2a ક્રોસ b બાય 2 નો સરવાળો, બરાબર. તો એનો અર્થ એમ થઈ ગયો કે કોઈ પણ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો શું થાય? a ક્રોસ b બાય 2 વત્તા a ક્રોસ b બાય 2, તો એ બે અડધો અડધો ભેગો થશે એટલે આખો, બરાબર. એટલે કોઈ પણ સદિશો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ રીતે કોઈ પણ સદિશો વડે બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ તે સદિશોના સદિશ ગુણાકારના મૂલ્ય જેટલું હોય છે. બરાબર. તો આ એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a ક્રોસ b, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a ક્રોસ b. આમાં કેટલું થઈ જશે? 2 ગુણ્યા હોય અથવા ખાલી ચતુષ્કોણ હોય. ત્યારબાદ ત્રીજું એક આપણે એ જોવાનું છે કે કોઈ પણ સદિશો હોય તો એ સદિશોનો સાઇન, આપણે જે સાઇન કોસેટ, તો એ સાઇન અને એ સદિશો વચ્ચેના સંબંધ એક જોવાનો છે. એના માટે ધારો કે ફરીથી ત્રિકોણ જ આપણે બનાવવાનું છે કે કોઈ એક સદિશ a, સદિશ b, સદિશ c. ધારો કે અહીંયા એક ખૂણો આલ્ફા છે, અહીંયા એક ખૂણો b અને c વચ્ચે બીટા છે, અહીંયા ધારો કે ગામા છે. એક મિનિટ, એની સામે આલ્ફા લેવાનો, એની સામેનો ખૂણો ધારો કે આલ્ફા છે, b ની સામેનો બીટા છે, c ની સામેનો ગામા છે, બરાબર. આલ્ફા કંઈક આ રીતનું છે. તો આના માટે તમે વિચારો કે આ જે ત્રણ સદિશો છે, સદિશ a b c, આખા સદિશો વડે ત્રિકોણ બન્યો. એનો અર્થ શું થઈ ગયો કે a ક્રોસ b બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આનો અર્થ એમ થઈ જાય કે a ક્રોસ b, કે આનો અર્થ શું થઈ જશે? તો આનો અર્થ કંઈક આવો થઈ જશે કે a ક્રોસ b એનું મૂલ્ય, તો એનું મૂલ્ય બરાબર શું થઈ જાય? 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ a b વડે ત્રિકોણ બન્યો, એટલે b અને c વડે ત્રિકોણ બન્યો છે. તો એનો અર્થ કે હું આવું લખી શકું b ક્રોસ c બરાબર હોતા 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો c અને a નો ઉપયોગ કરીને ત્રિકોણ બન્યો છે, એટલે હું આવું લખી શકું c ક્રોસ a બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. એનો અર્થ એ થઈ ગયો ત્રણે ત્રણના જે મૂલ્ય છે તે ત્રણે ત્રણના મૂલ્ય સમાન થશે. a ક્રોસ b, b ક્રોસ c, c ક્રોસ a, બરાબર. તો a ક્રોસ b, તો a ક્રોસ b એટલે શું કરશું? તો આપણે હમણાં કીધું તેમ a ક્રોસ b એટલે ab sin થીટા. થીટા એટલે શું કરવાનો? a અને b વચ્ચે ખૂણો લેવાનો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, a અને b, તો a અને b વચ્ચે ખૂણો શું દેખાય છે? આપણે ગામા ખૂણો દેખાય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે સદિશોના ગુણાકારની વાત કરી હતી ત્યારે જે બે સદિશો હતા તો બે સદિશો આપણે આ રીતે લેતા હતા અને અહીંયા ખૂણો લીધો હતો. એટલે ખાસ ધ્યાન રાખજો, આ જે ખૂણો લેવાનો છે એ બે સદિશોના પુચ્છને જોડતો ખૂણો લેવાનો છે, બરાબર. બે સદિશોના પુચ્છને જોડતો ખૂણો હોય એ જ તમારે લેવાનો. અહીંયા શું થાય છે? તો આ સદિશ b નું પુચ્છ આવે છે, પરંતુ સદિશ એનું શીર્ષ આવે છે. એટલે આ ખૂણો તમે ગામા ખૂણો a અને b વચ્ચે ગામા ખૂણો લઈ શકો નહીં. a અને b વચ્ચે ગામા ખૂણો નથી. હવે a અને b વચ્ચે આ ગામા ખૂણો નથી તો કયો ખૂણો રાખવો? તો ખૂણો ગોતવો પડે. ખૂણો ગોતવા શું કરવાનું? આ જે સદિશ a છે તો સદિશ એનો એક સમાન સદિશ, જો યાદ રાખજો હું બોલું છું સમાન છે, ત્યાં જગ્યા નથી એટલે નહીંતર સમાન સદિશ દોરવાનો. સમાનનો અર્થ શું થાય? આટલા જ મૂલ્યનો એ જ દિશામાં અહીંયા દોરવાનો. તો હવે આ જે બિંદુ છે, હવે તમે આટલો ભાગ જુઓ તો અહીંયા જે ખૂણો બન્યો એ સદિશ a નું પુચ્છ અને સદિશ b ના પુચ્છ વચ્ચે ખૂણો બન્યો. એનો અર્થ કે હું ગામા ન લઈ શકું પણ હું આ ખૂણો લઈ શકું.
હવે ઈ ખૂણો કેટલો થાય તો અહીંયાથી આખો ખૂણો કેટલો હોય આ કે અહીંયાથી લઈને આ જે આખો ખૂણો છે આખો ખૂણો કેટલો હોય 180 હોય પાઈ બરાબર તો 180 એટલે પાઈ તો આ કેટલો હોય તો એ પાઈ માઈનસ ગામા હોય બરાબર ઈ ખૂણો કેટલો થશે પાઈ માઈનસ ગામા એવી જ રીતે અહીંયા તો એટલે મારે અહીંયા શું લેવું પડશે પાઈ માઈનસ ગામા લેવું પડશે એ રીતે જ્યારે હું b ક્રોસ c ની વાત કરું તો અહીંયા સેમ પ્રોબ્લેમ આવશે કે b અને c વચ્ચે આલ્ફા છે પરંતુ b નું શીર્ષ અને c ના પુચ્છ વચ્ચે છે એટલે એ ખૂણો આપણે ન લઈ શકીએ એ ખૂણો ન લઈ શકીએ તો મારે શું કરવું પડશે સદિશ b ને આગળ લંબાવવો પડશે એટલે મારે આ ખૂણો લેવો પડે એ ખૂણો પાછો કેટલો થશે પાઈ માઈનસ આલ્ફા એટલે બરાબર શું થઈ જશે bc sin પાઈ માઈનસ આલ્ફા એવી રીતે ca માટે તો આ જે ખૂણો છે એટલે મારે અહીંયાથી ca માટે એટલે મારે c ને અહીંયા લંબાવવો પડશે એટલે આ ખૂણો કેટલો થશે પાઈ માઈનસ બીટા એટલે બરાબર શું મળશે ca sin પાઈ માઈનસ બીટા પાઈ માઈનસ હવે આખું એકમ વર્તુળ તમે યાદ કરો પાઈ એટલે 180 છે 180 માઈનસ થીટા કે અહીંયા 180 આવે અથવા પાઈ માઈનસ છે એટલે મારે ક્યાં જવાનું ઉપર એટલે બીજું ચરણ બીજા ચરણમાં આપણે શું કીધું હતું ઓલ st છે તો બીજા ચરણમાં જે સાઈન છે એ સાઈન ધન હોય બરાબર કે બીજા ચરણમાં સાઈન ધન છે સાઈન ધન છે એટલે આપણે શું કરવું પડશે અહીંયા કે સાઈન પાઈ માઈનસ બીટા તો પાઈ માઈનસ સોરી માટે કે ab અહીંયા સાઈન હવે પાઈ માઈનસ આલ્ફા છે તો પાઈ છે એટલે શું થાય વિધેય બદલવાનું ન આવે અને માઈનસ છે એટલે બીજું ચરણ થશે બીજું ચરણ છે તો એમાં સાઈન ધન હોય તો પાઈ માઈનસ ગામા માં લખવાનું ખાલી ગામા એવી રીતે bc sin પાઈ માઈનસ આલ્ફા માં ખાલી આલ્ફા એવી રીતે ca sin પાઈ માઈનસ બીટા માં ખાલી બીટા હવે કામ કરો આ બધાને abc વડે ભાગી નાખો તો abc વડે ભાગી નાખો એટલે શું થશે અહીંયા જો આના છેદમાં abc કે આના છેદમાં abc એટલે a b ઉડી જશે તો વચ્ચે હું sin ગામા upon c આના છેદમાં abc આવશે તો b અને c ઉડી જશે એટલે વચ્ચે હું sin આલ્ફા upon a આના છેદમાં abc આવશે એટલે a અને c ઉડી જશે એટલે વચ્ચે હું sin બીટા upon b તો આ એક સૂત્ર બને છે કે જ્યારે ત્રણ સદિશો હોય ત્રણ સદિશો ભેગા થઈને ત્રિકોણ બનાવે તો એનું આવું એક સૂત્ર બને sin આલ્ફા upon a બરાબર sin બીટા upon b બરાબર sin ગામા upon c abc એટલે શું છે સદિશ a b અને c ના મૂલ્ય છે બરાબર કોઈ વાર તમારે આવી રીતે ત્રણ સદિશો હોય જો અહીંયા હું એવું કહું છું ત્રણ સદિશો હોય તો ત્રણ સદિશો હોય એટલે એની જગ્યાએ પછી ગમે આવે ત્રણ બળના સદિશો પણ હોય ત્રણ વેગના સદિશો પણ હોય એવા કોઈ પણ સદિશો આવી શકે એટલે તમારે પછી આવું કોઈ પણ પ્રકારનો સદિશ આવતો હોય તો એમાં ધ્યાન રાખવાનું છે કે આવા ત્રણ સદિશો હોય તો એ સદિશોની મદદથી તમે કોઈ પણ પછી મૂલ્ય હોય તો એ મૂલ્ય શોધી શકો આજે આટલું આખું છે આખું JEE નીટ માટેનું જ છે બરાબર એ ચોપડીમાં નથી અને આ પણ આ સદિશનો આખો ટોપિક તમારા ચોપડીમાં છે જ નહીં બરાબર આખો એક્સ્ટ્રા ટોપિક જ છે તો સદિશનું કામ પૂરું હવે આપણે જે વાત કરવાની છે આપણે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની વાત કરી આખો એક ટોપિક પૂરો કર્યો હવે જે આપણે ત્રીજા ચેપ્ટરમાં બધું ભણ્યા તેની જ વાત કરવાની છે કે આપણે આગળ ચેપ્ટરની શરૂઆતમાં ચોથા ચેપ્ટરની શરૂઆતમાં તમને પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરી દીધી છે હવે વેગ પ્રવેગ અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાપેક્ષ વેગ જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા એ બધી વસ્તુ આમાં ભણવાની છે ખાલી ફરક એટલો આવશે કે આની અંદર બધું દ્વિપરિમાણમાં હશે હવે ત્રીજું ચેપ્ટર હતું ને એક પરિમાણમાં જતું એટલે ખાલી x આવતો હતો અથવા y આવતો હતો આમાં શું થશે x આવશે અને y આવશે x ને y બંને ભેગા આવશે એટલો ખાલી ફરક પડશે તો પહેલી વાત કરીએ કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ પણ શેમાં દ્વિપરિમાણ બરાબર આપણે ત્રીજા ચેપ્ટરમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ભણી જ ગયા છીએ પરંતુ ત્રીજા ચેપ્ટરમાં જે ભણ્યા એ એક પરિમાણમાં હતું બરાબર આમાં આપણે વાત કરવાની છે દ્વિપરિમાણમાં તો ધારો કે કોઈ એક પદાર્થનો t1 બરાબર t સમયે તેનો સ્થાનાંતર સદિશ r1 છે
તો r1 બરાબર તમે એવું લખી શકો x1 y1 તથા t2 બરાબર t પ્લસ ડેલ્ટા t સમય. t પ્લસ ડેલ્ટા t સમય એટલે જે ધારો કે તમે 5 વાગે માપવાનું શરૂ કર્યું હોય અને 6 વાગ્યા સુધી માપ્યું હોય તો ડેલ્ટા t એટલે 1 કલાક એમ. 5 થી 6 નો 1 કલાક ગયો ને એટલે 4 પછી 4 વત્તા 1 એ ત્યારે તેનો સ્થાનાંતર સદિશ r2 બરાબર ધારો કે x2 y2 છે બરાબર. તો આના પરથી સરેરાશ વેગ. હવે સરેરાશ વેગની વ્યાખ્યા લખવાની જરૂર નથી. વ્યાખ્યા તમને ખબર જ છે. સરેરાશ વેગ એટલે આપણે શું લઈએ? એકમ સમયમાં પદાર્થનું સ્થાનાંતર. બરાબર. તો લખી નાખીએ આમ તો કે એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરને સરેરાશ વેગ કહેવાય. બરાબર. એકમ સમયમાં સ્થાનાંતર એને સરેરાશ વેગ કહેવાય. તો સરેરાશ વેગ v. તો v બરાબર આપણે શું લેવાનું છે? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે આપણે શું લઈએ છીએ? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એટલે r2, પ્રારંભિક સ્થાન એટલે r1, છેદમાં અંતિમ સમય એટલે t2, પ્રારંભિક સમય એટલે t1. બરાબર. તો અહીંયા તમે જુઓ કે r2 બરાબર તો શું છે? x2 y2, r1 બરાબર x1 y1. તો આમાં ખાલી ફરક તમને શું પડે કે r2 બરાબર x2 y2, r1 બરાબર x1 y1 अपन t2 ની કિંમત મૂકી દઈએ તો t2 એટલે શું છે? t પ્લસ ડેલ્ટા t, t1 એટલે t, આ t કટ. તો આના પરથી સદિશ v બરાબર, તો v બરાબર શું મળશે? x નો x સાથે બાદબાકી, y નો y સાથે બાદબાકી કરીએ તો x2 માઈનસ x1 પછી માઈનસ બ્રેકેટ y2 માઈનસ y1 અને છેદમાં ડેલ્ટા t. હવે આપણે કીધું તો આપણે તો આવી રીતે હોય તો આને તો આપણે કઈ રીતે લખવાનું? i કેરેટ અને j કેરેટ સ્વરૂપે. તો x2 માઈનસ x1 એટલે એને હું આવું કહી શકું. x2 માઈનસ x1 એટલે હું ડેલ્ટા x, x દિશા છે એટલે i કેરેટ. એ રીતે y2 માઈનસ y1 એટલે ડેલ્ટા y j કેરેટ. અને ડેલ્ટા t છે એને બધાયના છેદમાં લઈ લો. બરાબર. તો એનો સરેરાશ વેગ જો અહીંયા સમજો અહીંયા કે જ્યાં ડેલ્ટા x અપોન ડેલ્ટા t, તો ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે શું છે કે ડેલ્ટા t જેટલા સમયમાં x દિશામાં સ્થાનાંતર એને આપણે vx વડે દર્શાવીએ. એટલે એ શું થઈ ગયો? એનો x દિશાનો સરેરાશ વેગ. અને એવી જ રીતે vy, તો એ શું થઈ ગયો? y દિશાનો સરેરાશ વેગ. એટલે સદિશ v બરાબર આ ડેલ્ટા x અપોન ડેલ્ટા y એટલે શું થઈ જશે? તો સરેરાશ છે ને એટલે આને કંઈક આ સરેરાશની એક નિશાની આવે. vx વડે દર્શાવી શકાય, i કેરેટ વત્તા vy છે. બરાબર. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈએ તો તત્કાલીન શોધવું હોય તો શું કરવાનું? તો કે આવું ડેલ્ટા હોય એને લિમિટ લઈ લેવાની. કે સમીકરણ 1 માં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા એ 0 લઈએ તો આપણે જે આ સરેરાશ વેગ છે એની જગ્યાએ શું મળી જશે? તત્કાલીન વેગ. તો એના પરથી આ સરેરાશ વેગનો તત્કાલીન વેગ થઈ જાય. એટલે આને લિમિટ લઈ લેશું એટલે ડેલ્ટાનું dx થઈ જાય કે dx અપોન dt i કેરેટ વત્તા dy અપોન dt j કેરેટ. એટલે dx અપોન dt એટલે આપણે શું લખી શકીએ? તો vx i કેરેટ વત્તા vy j કેરેટ. એટલે હવે જે વેગ આવે ને એ વેગ આ રીતના આવે કે આપણે ત્રીજા ચેપ્ટરમાં જેમ કહી દેતા ને કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થનો વેગ 5 મીટર પર સેકન્ડ છે, એની જગ્યાએ હવે શું આવે કે કોઈ એક પદાર્થ છે એનો વેગ 5 i કેરેટ વત્તા 3 j કેરેટ આવું છે મીટર પર સેકન્ડ. એટલે આવું આવે, x ઘટકે આવે, y ઘટકે. બાકી સૂત્ર જે બધા ત્રીજા ચેપ્ટરના તે બધા સૂત્ર વાપરી શકાય. ત્રીજા ચેપ્ટરમાં જેટલી જગ્યાએ x આવતું હતું એટલી જગ્યાએ અહીંયા r લખી નાખવાનું. બરાબર. ખાલી વેગ આવતો હતો તો એની જગ્યાએ અહીંયા x અને y બંને ઘટકો આવે. પછી આના પરથી કદાચ મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય તો આપણે આવડે છે કે મૂલ્ય એટલે શું કરવાનો?
તો વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ અને x અક્ષની સાપેક્ષે જો એની દિશા શોધવાની હોય તો x અક્ષની સાપેક્ષે દિશા માટે શું કરવાનું તો tan થીટા બરાબર y ના છેદમાં x એટલે થીટા બરાબર tan ઇન્વર્સ vy ના છેદમાં vx બરાબર. એટલે પછી ખાલી y ની કિંમત જે આપી હોય એમાં મૂકી દેવાની હોય. એટલે આ પ્રકારે બીજું એક ખાલી આમાં નવું શું થશે તો કે કીધું એમ અત્યાર સુધી જેમ તમારા દાખલામાં એક જ ઘટક આવતો હતો એની જગ્યાએ અલગ અલગ ઘટક આવે. ધારો કે આનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે સદિશ i બરાબર 3t² i કેરેટ પ્લસ 4tj કેરેટ પ્લસ 7k કેરેટ તો t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. જો હવે આવો દાખલો આવે આપણે ત્રીજા ચેપ્ટરમાં કેમ x બરાબર આવતું કે x બરાબર આ જ દાખલો ધારો કે ત્રીજા ચેપ્ટરમાં હોય તો હું આવતું x બરાબર 3t² + 4t + 7 i j અને k નો લખેલા આવતા. બરાબર. આની અંદર i j અને k લખેલા આવે એટલો ફરક પડે. એટલે હવે તમારે છે ને આવું લખવાનું કે સદિશ v તો સદિશ v બરાબર શું લખવાનું dr ના છેદમાં dt કારણ કે r એટલે સ્થાનાંતર છે સ્થાનક છે એનું. પછી આ વિકલન કરતા તો હવે તમને આવડે છે કે t નો વર્ગ છે એટલે 2 આગળ આવી જશે 2 આગળ આવી જાય એટલે 6t i કેરેટ 4t છે t નું 1 થઈ જશે એટલે j કેરેટ અને 7 તો અચળ છે અચળનું વિકલન 0 તો t ની જગ્યાએ 2 મૂકી દો તો 6 દુ 12 i કેરેટ વત્તા 4 j કેરેટ મીટર પર સેકન્ડ. પછી કદાચ મૂલ્ય શોધવાનું કે તો વર્ગમૂળમાં 12 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. દિશા શોધવાનું કે તો y ઘટક શું છે 4 x ઘટક 12 એટલે 4 ના છેદમાં 12 પછી એની 10 માં કિંમત જોઈ લેવાની 4 ના છેદમાં 12 1 ના છેદમાં 3 એટલે 0.33 ની 10 માં કિંમત જોઈ લેવાની. આમાં એક દિશા શોધી નાખીએ કે જો દિશા કીધું હોય તો થીટા બરાબર શું થાય tan ઇન્વર્સ y ના છેદમાં x y એટલે 4 x એટલે 12 તો 4 ના છેદમાં 12 એટલે tan ઇન્વર્સ 0.33 એની ખાલી કિંમત લખી નાખજો ટેબલમાંથી જોઈને. બરાબર કે 0.33 તો એની ઉપરથી તમારું ખાલી કિંમત લખી નાખવાની એટલે તમને x અક્ષની સાપેક્ષે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થના વેગની દિશા મળી જાય. બરાબર. તો આ આપણે જોયું દ્વિપરિમાણમાં પદાર્થનો વેગ. નેક્સ્ટ લેક્ચરમાં આ દ્વિપરિમાણમાં પદાર્થના પ્રવેગની ચર્ચા કરશું.